દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત વિનંતીરાય તન્નાની પુણ્યસ્મૃતિમાં નેત્રયજ્ઞ યોજાયો. દામનગર શહેરમાં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સંત શ્રી રણછોદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલની તબીબી સેવા એ સિનિયર સિટીઝન ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિનંતીરાય ગિરધારભાઈ તન્નાની પુણ્ય સ્મૃતિમાં નેત્રયજ્ઞ યોજાયો હતો. સદગત વિનંતીરાય તન્ના પરિવારના પુત્ર રત્ન સંજયભાઈ તન્ના અને તુષારભાઈ તન્નાના આર્થિક સહયોગથી નેત્રયજ્ઞમાં પધારતા દર્દી નારાયણો અને સહાયકોને અલ્પાહાર સેવા પ્રાપ્ત થયેલ. આ સેવા યજ્ઞમાં સંત શ્રી રણછોદાસ બાપુ ટ્રસ્ટની રાજકોટ સ્થિત હોસ્પિટલની તબીબી સેવા એ આંખને લગતા તમામ દર્દની તપાસ સારવાર કરતી અદ્યતન ટેકનોસેવી નેટવર્ક ધરાવતી હોસ્પિટલ દ્વારા સંપૂર્ણ મફત મોતિયાના દર્દીઓને નેત્રમણી આરોપણ કરી ઓપરેશન આપનાર છે. ઉપરાંત મોતિયાના દર્દીઓને દવા ટીપા ચશ્મા રહેવા જમવા અને અલ્પાહાર અને દર્દીઓને રાજકોટ હોસ્પિટલ લઈ જવા લાવવા સુધીની સંપૂર્ણ વિનામૂલ્યે સેવા આપનાર છે. નેત્રયજ્ઞમાં દામનગર શહેરી સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો. આ સેવા યજ્ઞમાં અનેક સ્વયંસેવકો એ સેવા આપી હતી. રિપોર્ટ નટવરલાલ ભાતિયા.